હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે ગુરુવાર. આજે છે મારી નાઇટ શિફ્ટ. હું કરવા બેઠું છું નાસ્તો. જો અત્યારે મસ્ત મગ પુલાવ બનાવ્યો છે જાનવીની મમ્મીએ અને ચા. નાસ્તો કરવા માટે આવી જાઓ, ચલો. તો ગાઈઝ, જાનવી આવી ગઈ છે ઘરે. જુઓ, કાલે મારા પર ગુસ્સે થઈ ગઈ ચૂપતી. જો જાનવી આવી ગઈ છે ઘરે. જાનવી જાનવી ઘરે આવી ગઈ છે ટ્યુશન થી. સ્કૂલ થી ઘરે આવી. જો સોરી. તો ગાઈસ, જો આ જાનવી ખાવા બેઠી છે. કેવી રીતે બેઠી? જો આ રીતે બેઠી. જો બેસા રીતે બેસા રીતે. તો ગાઈસ, જો આ ડ્રેગન ફ્રૂટ છે. જાનવીની મમ્મી કાપી રહી છે ખાવા માટે. જો મસ્ત. તો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છે સિટીમાં. મારા ફુવાનો છોકરો છે, મારો ભાઈ વિકાસ, એને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. એની ખબર કાઢવા માટે અમે જઈ રહ્યા છે. હું, જાનવીની મમ્મી અને થોડું બજારમાં પણ જવાનું છે ખરીદી માટે. ગાઈઝ, અત્યારે અમે આવ્યા છે એસએસજી હોસ્પિટલની સામે. આજે અષાઢી બીજ છે. જગન્નાથ યાત્રા વડોદરામાં ફરવાની છે. ભગવાન નગરચર્યા કરવાના હોય ત્યારે આજે તમને એક દ્રશ્ય બતાવીશ કે જ્યાં ભગવાનનું સ્વાગત કરવાના છે. ગાઈઝ, અત્યારે આ સત્ય સનાતન સંગઠન દ્વારા ભગવાનનું સ્વાગત કરવાના છે. જગન્નાથજીનું સ્વાગત કરવાના છે. એસએસજી હોસ્પિટલની સામે આ લોકો અહીંયા બેઠા છે. આપ જુઓ, અત્યારે સરસ રીતે આ બાળકને તૈયાર કરવામાં આવ્યા છે. જો, અને જે જગન્નાથજીની પ્રતિકૃતિ અહીંયા આગળ મૂકવામાં આવી છે હિંડોળામાં, આપ જોઈ રહ્યા છો. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથ. જો આ બધા જગન્નાથજીનું સ્વાગત કરવાના છે. તો ગાઈઝ, આ સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અમે આવ્યા છે મારા ભાઈની ખબર કાઢવા માટે. તો ગાઈઝ, અહીંયા ન્યૂ સર્જિકલ વોર્ડમાં એસએસજી હોસ્પિટલમાં અમે આવ્યા છે. જો તો ગાઈઝ, જો આ મારો ભાઈ એને દાખલ કર્યો છે. પછીને વાગેલું છે, એને લીધે અહીંયા લાયા છે. જો વિકાસ પણ તેની ખબર કાઢવા આવ્યા. જો તો ગાઈઝ, જો આ બરોડા ડેરી છે, તેની સામે અમે નાસ્તો કરવા બેઠા છે. આ જલારામ નાસ્તા હાઉસ છે ત્યાં. તો ગાઈઝ, જો આ તો ગાઈઝ, જો આ કુશળ પૌવા જોડે આ જગ ભરીને રસો આપે છે. જો આટલો મોટો જગ સાથે આવે છે. જો અમે આવે છે શિવાંગી ખબર કાઢવા માટે. તરસાલી ઋષિ જો રમી રહ્યો છે મસ્ત. ચોટી રમે જો જાનવીની ચોટલી રમે છે. બતાડો. તો ગાઈઝ, અમે લોકો આ ડીમાર્ટમાં આવ્યા છે. જો અમારી ઘરની પાછળ આવ્યો છે ત્યાં. અમે આટલી વસ્તુ અત્યારે લીધી છે. દૂધ, દહીં અને આ બાસમતી ચોખા લીધા છે. ગાઈઝ, ડીમાર્ટમાં આવ્યા હોય ને કશું લેવાનું બાકી ના હોય એમ બન્યું છે કોઈ દિવસ, તો અમે ડીમાર્ટમાં આવ્યા છે. અને જાનવી જો સ્ટેશનરી ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. તો ગાઈઝ, અમે લોકો ડીમાર્ટમાં આવ્યા છે અને અહીંયા મસ્ત ઇલેક્ટ્રિક વસ્તુઓ આવેલી છે. જો અત્યારે સરસ હેર ડ્રાયર આવેલા છે. વાયરલેસ હેડફોન જેબ્રોનિક્સના છે. જો મસ્ત અહીંયા ઇલેક્ટ્રિક આઇટમો આવી ગઈ છે. જો સરસ. તો ગાઈઝ, અમે સિટીમાંથી ઘરે આવી ગયા છે. જો ડીમાર્ટમાં પણ ગયા હતા અમે લોકો ખરીદી કરવા માટે. જો આયુષ, કયું પેપર આજે? કયું પેપર હતું? ઇંગ્લિશ. તો ગાઈસ, જો આયુષ અત્યારે પેપરની તૈયારી કરવા બેઠો છે. આયુષ, શાનું પેપર કાલે? એસએસ રિવર્સ એકદમ અલગ વાત. અને જાનવી પણ જો અત્યારે તૈયારી કરવા બેસી ગઈ. જાનવી, શાનું પેપર કાલે? ઇંગ્લિશનું જાનવીનું પેપર છે. જો તો ગાઈસ, જાનવીની મમ્મીને આજે ઉપવાસ છે. તો જો
જમવાનું બનાવી રહી છે. જો શું શું બનાવે છે. જો આ પાપડીનું શાક, આ કઢી બનાવી છે. અત્યારે આ ભજીયાની તૈયારી થઈ રહી છે. જો સરસ પાલકના ભજીયા બનાવવાની તૈયારી થઈ રહી છે. અને હમણાં રાઈસ મૂકશે. આ છે પાપડીનું સરસ શાક બનાવ્યું છે. જો તો ગાઈઝ આ પાલકના ભજીયા બની રહ્યા છે. જો મસ્ત. જો અત્યારે વરસાદની મોસમ છે. આજે અષાઢી બીજ છે અને પાલકના ભજીયા બની રહ્યા છે. જો સરસ. ગાઈઝ જો અત્યારે ભજીયાનું ખીરું રેડી થઈ ગયું છે પાલકના ભજીયા માટે. સરસ. જુઓ તો ગાઈઝ આ પાલક ને ડુંગળીના ભજીયા બની રહ્યા છે. જુઓ મસ્ત ખીરું બનીને રેડી થઈ ગયું છે. આ કઢી બનાવી દીધી છે. જો મસ્ત. જાનવીની મમ્મીને ઉપવાસ છે. જમવાનું મસ્ત બની રહ્યું છે. આ પાપડીનું શાક. આ બની રહ્યો છે રાઈસ. આયુષ અત્યારે કરી રહ્યા છે પેપરની તૈયારી. જાનવી શાનું પેપર છે કાલે? ઇંગ્લિશ. કાલે ઇંગ્લિશનું પેપર છે જાનવીને. જુઓ આ જાનવી તૈયારી કરી રહી છે. આનું પેપર છે આયુષ? આનું પેપર છે કાલે? SS. આયુષને SS નું પેપર છે. જુઓ હેન્ડરાઇટિંગ જુઓ કેવા છે. બકવાસ. આયુષ કહી રહ્યો છે બકવાસ. તો મસ્ત છે હેન્ડરાઇટિંગ. તો ગાઈઝ તમને જાનવીના હેન્ડરાઇટિંગ કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ છે આયુષના હેન્ડરાઇટિંગ. આટલા મસ્ત જોરદાર. 10 માંથી 9. 10 માંથી જો 10. આયુષના હેન્ડરાઇટિંગ છે. આયુષના હેન્ડરાઇટિંગ તમને કેવા લાગ્યા એ પણ કોમેન્ટમાં જણાવો. જો અત્યારે આ ભજીયા બની રહ્યા છે મસ્ત પાલક અને ડુંગળીના. જો આપ જોઈ રહ્યા છો. સરસ. તો ગાઈઝ આ જો ભજીયા તરીને રેડી થઈ ગયા છે. જો મસ્ત. જો આ ભજીયું જો મસ્ત ભજીયા બનીને રેડી થઈ ગયા છે ગાઈઝ. જો ભજીયા તરાઈ રહ્યા છે. જો અત્યારે રેડી થઈ રહ્યા છે. જો તો ગાઈઝ જુઓ આ જાનવી વાસણ ઘસી રહી છે. અત્યારે એની મમ્મીને હેલ્પ કરી રહી છે. હાય જાનવી. બાય. તો ગાઈઝ જમવા બેસી ગયા છે. મસ્ત જમવાનું છે. જો ભજીયા, કઢી, ખીચડી, પાપડ, મરચા. ચલો જમવા આવી જાઓ. જો આયુષ પણ જમવા બેસી ગયો છે. જાનવીની મમ્મીને આજે ઉપવાસ છે, બીજ છે અને અમે લોકો જમવા બેસી ગયા છે. જો તો ગાઈઝ જાનવી જ્યાં જમવા બેઠી હતી ત્યાં જ સૂઈ ગઈ. જો સવારે વહેલી ઉઠી જાય છે એટલા માટે. જો તો ગાઈઝ હું જઈ રહ્યો છું જોબ. મારે છે નાઇટ શિફ્ટ. તો ગાઈઝ હું જોબ પર આવી ગયો છું. તો ગાઈઝ આ વિડીયોનું હું એન્ડ કરું છું. આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.